નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। યુપીમાં કંઈક મોટું થવાનું છે। ભૂપેન્દ્ર ચૌધરીએ લીધી હારની જવાબદારી, મોદીને મળ્યા પહોંચ્યા શાહ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુપી બીજેપીના પ્રદેશ અધ્યક્ષની મુલાકાતે 1 કલાક વધુ સમય ચૂકી ગયા હતા। ત્યારે બાદ એ માનવામાં આવી રહ્યું છે કે ભૂપેન્દ્ર ચૌધરીએ હારની જવાબદારી લીધી છે અને કહેવાતા ભાજપના યુપી પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ કહ્યું કે લોકસભાની ચૂંટણી ઉત્તર પ્રદેશમાં પરિણામો અને અપેક્ષિત મળ્યા નથી। ત્યારે બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ નરેન્દ્ર મોદીને મળવા ગયા અને નિવાસ સ્થાને પહોંચ્યા અને જો બંને ઘટનાને એકસાથે જોવામાં આવી તો માનવામાં આવ્યું છે કે યુપી રાજકારણમાં કંઈક મોટું નવું જૂનું થઈ રહ્યું છે। ત્યારે અમિત શાહ પીએમને મળવા પહોંચ્યા અને આ બેઠકમાં કોઈ વિગત પ્રાપ્ત થઈ નથી, પરંતુ નિષ્ણાંત પ્રમાણે યુપી રાજકારણમાં નિર્ણય લેવામાં આવી રહ્યો છે। આની ઉપર બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કેશવ પ્રસાદ મૌર્ય અને ભૂપેન્દ્ર ચૌધરી સાથે 1 કલાકની મુલાકાત કરીને રાજકીય તાપમાન વધારી દીધું છે। સાથે સાથે સરકારનું સંગઠન મોટું છે। તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો।